આજે તો પહેલી વખત આપણે ફરમેશ્વરી રીલ બનાવીને સવારના પોરમાં ચાનો કોટો ચડાવીને ભાઈબંધને ટ્રેક્ટર ઉપર ચડાવ્યો ને પછી ગાડી ચાલુ કરવી. બધાને પહેલા તો મારા જય સોમનાથ, જય દ્વારકાધીશ ને જય માતાજી. તો કેમ છો બધા? મજામાં જ. જો કે મજામાં જ હશે, કેમ કે આપણો વ્લોગ જોતા હોય ને એ મજામાં ન હોય તો બને. સવારના વહેલા પોરમાં આપણે નીકળી ગયા હતા મસ્ત મજાનો નજારો જોતા સોમનાથ થી યુટર્ન લઈને સીધા પહોંચી ગયા આપણે મુરલીધર હોટલમાં. આવીને પહેલા તો આપણો વ્લોગ આપવાનો એટલે કે વ્લોગ બનાવવાનું કામ ચાલુ કરી દીધું તો એટલે પછી આવી ગયા ત્યાં ટેબલ ઉપર ને દઈ દીધો આપણે ચાનો ઓર્ડર. આપણે તો રહ્યા ગુજરાતી એટલે આપણે તો ચા વગર હાલે નહીં, પણ અહીં તો જાજો બધી નાસ્તો પણ હતો. પણ નાસ્તાના સાઈડમાં મૂકીને આપણે પેલા મગાવી લીધી ચા, એટલે ચાનો કોટો ચડાવેલો ને ત્યાં સુધીમાં આપણા પેટને ફોલો ન કર્યો ને તો ફોલો કરતા હોય. તમને એમ છે કે કપિલભાઈ તો એકલે સાપ્યું ના ભાઈ, આ બધીને ચા પીવડાવી દીધો છે ને આપણા ગુજરાતીઓ ક્યાંય હક ના નો રહે. જો આમાં ટેલેન્ટ કેવો લગાડે છે, દેશી જુગાડ કરીને પછી અમે નીકળી ગયા હતા સીધા અમારે એક નવા લોકેશન જ્યાં અમારે બનાવવાની હતી એક રીલ, એવી પણ ફરમાઈશ માટે ને અમે નીકળી ગયા હતા સુંદર મજાનો નજારો જોતા જોતા. થોડી જ વારમાં આપણે હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી ને ગાડીને લઈને આપણે પહોંચી જતા આપણા મેન લોકેશન ઉપર કે મહાદેવના મંદિર આવેલું છે ને મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરીને આવી જતા આપણે ફરમાઈશની રીલ શૂટિંગ કરવા. આ રીલ આપણે પહેલી વાર શૂટિંગ કરીએ એટલે થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડશે ને. આ રીલ કેવી બની ને આપણે પ્રોફાઇલમાં જઈને જરાક જોઈ આવજો. તો આ વ્લોગમાં બસ આટલું જ. નવા મળી આપણે એક નવા વ્લોગની સાથે. તમે જો નવા હોય ને તો આપણા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. બાય બાય.